રાજનીતિમાં ઓબીસી નેતાઓનો દબદબો। આપ કોંગ્રેસ બાદ હવે ભાજપનું નેતૃત્વ ઓબીસી નેતાને, ગઢવી ચાવડા બાદ વિશ્વકર્મા પાસે રાજકીય પક્ષનું નેતૃત્વ। હિરેન, શું કહેશો આ વિશે કે આપે અને કોંગ્રેસે જે કર્યું, ક્યાંક ને ક્યાંક આ જ વસ્તુ હવે ભાજપમાં પણ જોવા મળી રહી છે, સાચવવાની ભાવના, સાચવવાની નીતિ અહીંયા પણ જોવા મળી રહી છે। હિરેન, શું લાગી રહ્યું છે? બિલકુલ પૂનમ, ઓબીસી જે ફેક્ટર છે અથવા તો ઓબીસી સમુદાય છે અથવા તો જેટલા પણ લોકો ઓબીસીની અંદર સમાવેશ થાય છે તેનો આંકડો ઘણો જ મોટો છે, તેના મતદારો પણ ઘણા મોટા છે। ઓબીસી સમુદાયને કોઈ પણ રાજકીય પક્ષ એ નજરઅંદાજ ના કરી શકે અને નજરઅંદાજ કરવો અથવા તો એમને અન્યાય કરવો એ કોઈ પણ રાજકીય પક્ષને પોસાય તેવું નથી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના વિપક્ષ એ ઓબીસી કાર્ડ આગળ ધરી અને ભારતીય જનતા પાર્ટી ઉપર વારંવાર જ્યારે પણ મોકો મળે ત્યારે તે પ્રહાર કરી રહ્યા છે અને એ પ્રહારનો જવાબ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં પોતાના પ્રદેશ અધ્યક્ષની નિમણૂકમાં આપ્યો છે। ઓબીસી સમુદાયમાંથી આવતા જગદીશ વિશ્વકર્માને આ જવાબદારી આપી છે। સૌથી પહેલા વાત કરીએ આમ આદમી પાર્ટી, તો તેના પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના ગઢવી, ઈસુદાન ગઢવી ઓબીસી સમુદાયમાંથી આવે છે। ત્યારબાદ કોંગ્રેસે જે પોતાના નવા પ્રદેશ અધ્યક્ષ નિમા એ અમિત ચાવડા એ ઓબીસી સમુદાયમાંથી આવે છે। બે રાજકીય પક્ષ કે જે ગુજરાતની અંદર સારી એવી અસર ધરાવે છે તેમના પ્રદેશ અધ્યક્ષ ઓબીસી સમુદાયના,